ગુરુ ગોરક્ષનાથજીએ ગિરનાર ઉપર ગોરખ ધૂણે તપસ્યા કરી. અમારા સદગુરુ મહારાજની એક ઈચ્છા હતી અને અમારા દાદા ગુરુ સોમનાથ બાપુની એક પ્રેરણાથી આ આશ્રમનું વર્ષો પહેલા નિર્માણ થયું. આપણી ભાષામાં, સંતોની ભાષામાં, સનાતન પરંપરામાં ધૂણો કહેવાય છે, પણ આપણી દેહાંત ભાષામાં એને અખંડ કહેવાય છે, અગ્નિ કહેવાય છે. આપણે વર્તમાનમાં જીવવા વાળો સમયકાળ આપણા માટે શ્રેષ્ઠ છે. આજે શું કરવું છે એના ઉપર વધુ ધ્યાન આપવાનું છે. આજે સારું કરશું તો આવતો સમય સારો જ હશે. ખૂબ જ આનંદ સાથે અમે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે સાધુની કૃપા, યોગીઓની કૃપા, સંતોની કૃપા એ આપણને એવી ઝાંખી કરાવી દે છે. વાલા મિત્રો, આ જે નશો છે વ્યસનનો, એની કરતા ભક્તિ, જ્ઞાન, યોગ, કર્મ, એનો નશો સત્ય નીતિનો હાવ અલૌકિક, હાવ અદભુત અને અનોખો છે. મારે બાપુ નાથ સંપ્રદાય વિશે વિસ્તૃત જાણવું છે, એ વિશે મને થોડું જણાવો. તો નાથ સંપ્રદાય અતિ પ્રાચીન પરંપરા છે. ગુરુ ગોરક્ષનાથજી શિવ અવતાર છે. શિવજીના સ્વરૂપમાંથી એક બાલ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયું. આપણી 52 શક્તિપીઠ છે, એમાંની એક શક્તિપીઠ આપણી પાકિસ્તાનમાં છે. તો પાકિસ્તાનમાં પણ એક સમયમાં નાથ સંપ્રદાયનો આ બાપુ મારે વચ્ચે જાણવું છે, જે નાથ સંપ્રદાયમાં કાન વિંધાવાની જે પરંપરા છે, કાનમાં કુંડળ પહેરવાની પરંપરા છે, એ વિશે મારે થોડું જાણવું. કાનમાં દર્શન જે હોય છે, કાનની બુટ્ટી નથી વિંધતા, કાન વચ્ચે ચીરા આપવામાં આવે છે છુરીથી. શિવજીના કાનમાં કુંડળ છે તો આપણે ભોળાનાથ કહીએ છીએ. નાથ સંપ્રદાયના કોઈ પણ સાધુના કાનમાં કુંડળ હોય તો એને દર્શની જોગી કહેવામાં આવે છે. ગોરક્ષનાથજીએ એમ કીધું કે હસો, ખેલો, સહજ રહો, પણ તમે ધ્યાન કરતા રહો, તમે ઈશ્વર ચિંતન કરતા રહો. કોઈ વ્યક્તિને જો નાથ સંપ્રદાય સાથે જોડાવવું છે, એમાં સંન્યાસ લેવો છે, તો એને શું બાબતોનું ધ્યાન રાખવું અને કઈ રીતે જોડાઈ શકે? નાથ સમય મળે તો સંતોના સંગ સાથે સેવાનું કાર્ય કરતું રહે અને સેવા કરતા કરતા નામ સ્મરણ ચાલુ. યોગી આદિત્યનાથજી રાજકારણમાં ખૂબ સક્રિય છે. મારે એ જાણવું છે કે રાજ ધર્મ અને સંન્યાસ ધર્મ એ પરસ્પર વિરુદ્ધ છે કે પરસ્પર સમાન છે? જો આ સંતો અયોધ્યાના સંતો છે કે ગોરખપુરના સંતો છે, જો એ રાજકારણમાં ન હોત તો આવા વિશાળ કાર્ય કરવા માટે થોડુંક બીજા લોકો અશક્ય બને થાય. એટલે રાજકારણ ને નિમ્ન ગણવા જેવું નથી. જ્યારે વ્યક્તિના જીવનમાં સ્વાર્થ આવે છે ત્યારે એને નિમ્ન ગતિમાં લઈ જતા હશે કે જે હોય. માણસની અંદર એટલી બધી શક્તિ છે. માનવ બને તો ઘણું સારું, માનવ સજ્જન બને તો ઘણું સારું, માનવમાંથી કોઈ સંત બની જાય તો પછી એક અલૌકિક છે ને. સંતોને ગાડીની શું જરૂર, પરંતુ જ્યારે જેને અનન્ય પ્રેમ છે, જેને ખૂબ જ લાગણી છે, ખૂબ જ જેને સ્નેહ છે, ત્યાં કદાચ જવું હશે તો તમારી પાસે વ્યવસ્થા હશે તો જઈ શકશો. અત્યારે કોઈ કોંગ્રેસને મહાન કહે ના, કારણ કે સત્તા એની નથી ને. પેલી ભાજપનું હાલે છે. તો જિસકે રાજ મેં રહી उसकी હાજી કરીએ. પછી આમ જોવો તો ગિરનાર સામો દેખાય. જો તો ભાઈ ગિરનાર સામે કરતો તારો કેમેરો ગિરનાર આમ કરો. ગુરુના નામ ઉપર લોકોને સંપત્તિ આપે છે. તો સંતો પણ એમ જ કહે છે ને, હું મારા ગુરુને સમર્પિત કરું છું. આ સમૃદ્ધિમાં આગે ગોરખ જાગે એ પ્રથા એવું છે કે આખા જગતનું પાલન પોષણ કરનારો, ભરણ પોષણ નાશ કરવાનું શિવ તત્વ છે. બાપુ, સાધુઓ ગાંજાનું વ્યસન ખૂબ કરતા હોય, એની પાછળનું શું રહસ્ય છે? હવે આપણે આ લોક ભાષામાં આને ગાંજો કહેવાય છે, બાકી ખરેખર આને શું કહેવાય છે? અને વિજયા કહેવામાં. વિજયા એટલે યુવાનો માટે અને પોતાના કામમાં લાગેલા માટે ગાંજો અને વ્યસન નુકસાનકારક. અમારા આશ્રમમાં ભોજનનો અને ચા પાણીનો કોઈ ટાઈમ નથી, ગમે ત્યારે. પણ એટલો ટાઈમ ચોક્કસ છે કે એને વિવેકમાં રહેવું પડશે. બહુ બોલવું, ઘોંઘાટ કરવું, જે પિતા અને પુત્રનો પ્રેમ હોય છે એવી રીતે ગુરુ અને શિષ્યનો પ્રેમ હોય છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. કવિ એમ કે છે કે સંતનો સ્વભાવ કેવો કે જનેતાની ગોદમાં માના ખોળામાં જે ઊફ મળે એ સંતના સાનિધ્યમાં મળે. કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. અને ત્યાંથી આગળ કે એક ડગલું મેં તો આગળ ભાળ્યા જનનીથી જગસંત. કેમ કે માત શું ઉડાવે ને સંત જગાડે. સંતનું કામ છે જગાડવું, કે આ તારે આ નીતિના કામે હાલવાનું છે, ધર્મના કામે હાલવાનું છે, ધર્મના કામ કરવાના છે, નીતિના માર્ગે હાલવાનું છે, સતના માર્ગે આવવાનું છે. અને એટલું નહીં, પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જો. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી.
હું છું આપનો મિત્ર ખુશબા ગઢવી અને અમારી ચેનલ સંઘર્ષ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આવ્યો છું જુનાગઢની આ પાવન ધરામાં, જ્યાં સંત સુરા દાતા ભક્તો થયા છે, અને ગિરનારની ગોદમાં બેઠો છું અને શ્રી ગોરખનાથ આશ્રમે છું અને મહંત પીર યોગી શ્રી શેરનાથ બાપુના સાનિધ્યમાં છું. અહીં બિરાજમાન છે બાપુ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સંઘર્ષ પોડકાસ્ટમાં. આપના આશીર્વાદ છે બાપુ અને આદેશ. જય ગિરનારી. આજે બાપુ આપણે ઘણી વાતો કરવી છે, પણ શરૂઆત આપના જીવનથી, આપના પૂર્વાશ્રમથી કરી, આપના બાળપણથી કરીએ. ગિરનાર સિદ્ધ ક્ષેત્ર, જી, જ્યાં હંમેશને માટે નવનાથ 84 સિદ્ધોના બેસણા છે, જ્યાં એક બાજુ માં જોગણિયાનું સ્થાન છે, એક બાજુ દાતારનું સ્થાન છે, અને વચ્ચેનો જે ભાગ છે 3 પહાડ વચ્ચેનો, એને તળેટી કહેવામાં આવે છે. જી. આ તળેટીમાં એક સૌને ગમે એવું અને એક વ્યવસ્થિત આશ્રમ છે, જ્યાં ગુરુ ગોરખનાથ આશ્રમથી પ્રસિદ્ધ છે. ગુરુ ગોરખનાથજીએ ગિરનાર ઉપર ગોરખ ધૂણે તપસ્યા કરી. અમારા સદગુરુ મહારાજની એક ઈચ્છા હતી, અને અમારા દાદા ગુરુ સોમનાથ બાપુની એક પ્રેરણાથી આ આશ્રમનું વર્ષો પહેલા નિર્માણ થયું. નિર્માણ પછી હરમેશને માટે દાદા ગુરુ એક સમર્થ પુરુષ હતા, અમારા સદગુરુ ભગવાન પણ એક સિદ્ધ પુરુષ હતા. આ બેની પ્રેરણાથી આજે અમે 30-35 વર્ષથી એક સેવાનું કાર્ય આ આશ્રમમાં કરી રહ્યા છે, જેમાં ગૌ સેવાનું કામ હોય કે સંત સેવાનું કામ હોય કે મંદિરમાં ગોરખનાથ મંદિર છે, માં આદ્યશક્તિ જગતજનની ભગવતી ભવાની નારાયણી અંબાજીનું મંદિર છે, અમારા દાદા ગુરુ સોમનાથજીની સમાધિ ઉપર સોમનાથ મહાદેવ છે, અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુની પ્રતિમા છે. નાથ પરંપરાની એક પ્રાચીન પરંપરા રહે કે જેમને કાયમને માટે ધૂણાની પૂજા કરી. આપણી ભાષામાં, સંતોની ભાષામાં, સનાતન પરંપરામાં ધૂણો કહેવાય છે, પણ આપણી દેહાંત ભાષામાં એને અખંડ કહેવાય છે, અગ્નિ કહેવાય છે. આ અગ્નિનું જ્યાં કાંઈ નિવાસ સ્થાન હોય અને જ્યાં અગ્નિને રાખવામાં આવતી હોય ભભૂતિની અંદર, આવું ધૂણાનું કાયમ માટે પૂજન થાય છે. અને આ ધૂણાના પૂજનમાં જ કાયમને માટે બપોરે અને સાંજે ભોગની આહુતિ આપવામાં આવે છે. અને અહીંયા ગણપતિ, હનુમાનજી અને ભૈરવજી અને વીરભદ્ર જેવી પ્રતિમાઓ બિરાજમાન છે. ગૌ સેવા જેવા કાર્ય થાય છે. આ અમારા ગુરુ મહારાજની કૃપાને કારણે લાખો અને હજારોની સંખ્યામાં સેવક સમુદાય જે જોડાયેલો છે, એને કારણે આ શુભ કાર્ય અને શુદ્ધ કાર્ય થઈ રહ્યું છે. પરંતુ આપણે એટલું ચોક્કસ કહીએ છીએ, આપણે વર્તમાનમાં જીવવા વાળો સમયકાળ આપણા માટે શ્રેષ્ઠ છે. આજે શું કરવું છે એના ઉપર વધુ ધ્યાન આપવાનું છે. આજે સારું કરશું તો આવતો સમય સારો જ હશે. આપનો પ્રશ્ન છે કે જીવન વિશે, પણ સંતોના પૂર્વ આશ્રમની બહુ વ્યવસ્થાની જરૂર રહેતી નથી. સંતો હાલને તબક્કે વર્તમાનને સારો ઉપયોગ કેવી રીતે કરે છે, ગુરુ કૃપા પ્રાપ્ત કરી, એના ઉપર વધુ ધ્યાન આપ્યું છે. પૂર્વ આશ્રમમાં બાલ્યકાળમાં અભ્યાસ પછી ત્રિલોકનાથ બાપુના દર્શન અમારા જન્મભૂમિમાં અમને થયા, અને એનું એક અદ્ભુત અને અલૌકિક અને એક આકર્ષક અને વિવેકપૂર્ણ અને નિષ્ઠાવાન જીવન જોઈ, એની આભા અને એનો પ્રભાવ અને એનો સ્વભાવ જોઈ અમને આ યોગી પુરુષ દિલમાં વસી ગયા. કદાચ 19-20 વર્ષની ઉંમરે પછી અહીંયા આવવાનું થયું, અને અહીંયા સેવાનો લાભ એમના કૃપા અને એમના આશીર્વાદથી અમે પ્રાપ્ત કર્યો. ખૂબ જ આનંદ સાથે અમે એટલું ચોક્કસ કહી શકીએ છીએ કે સાધુની કૃપા, યોગીઓની કૃપા, સંતોની કૃપા એ આપણને એવી ઝાંખી કરાવી દે છે, એક એવી અનુભૂતિમાં લઈ જાય છે, જેનાથી પરમ સુખ, પરમ શાંતિ અને આનંદની અનુભૂતિમાં સમયનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. તો અમારી એવી એક સદભાવના છે આજના આ પ્રસંગે કે આવો આપણે સૌ પરમાત્માના ચરણમાં ભાવ, સ્નેહ વધે અને સમાજ આ રસ્તે પોતાનો કર્મયોગ કરતા કરતા ધર્મમય જીવન જીવતા શીખે. કર્મ અને ધર્મના બેયના પલ્લા હરખા હશે તો જીવન જીવવાની એક કળામાં સફળતા પ્રાપ્ત થશે. રમેશને માટે જ્યારે સવારમાં નાહી ધોઈ પૂજા કરી, મંદિરે દર્શન કરી, ગિરનારી મહારાજના દર્શન કરી, અને જ્યારે આસન ઉપર બેસવાનું થાય ત્યારે આપણે પેપર વાંચવાનું થાય, તો એવી ઝાંખી થાય છે કે નવયુવાનોનું આવી રીતે દુર્ઘટના બની, નવયુવાનો અહીંયા આવી રીતે વ્યસનોમાં પકડાણા. પરંતુ ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, શાસ્ત્રો, ઋષિ મુનિઓ, ઋષિ કુમારો, આની પરંપરામાં આ લોકોએ અથાગ મહેનત કરી અને આપને એક અલૌકિક સંપત્તિનો વારસો આપ્યો,
જેને આપણે કહીએ આધ્યાત્મિક જગત. જી. આ આધ્યાત્મિક જગતમાં મા ભગવતીની આરાધના હોય કે શિવજીની પ્રાર્થના હોય કે ગુરુ કૃપા કરવા માટે ગુરુની સેવાની વાત હોય, એમાં ખૂબ જ પ્રયત્ન અને સંઘર્ષ કરી અને મહાપુરુષોએ આપણે અદ્ભુત અને અલૌકિક ખજાનો આપ્યો. જી. વાલા મિત્રો, આ જે નશો છે વ્યસનનો, એની કરતા ભક્તિ, જ્ઞાન, યોગ, કર્મ, એનો નશો સત્ય નીતિનો હાવ અલૌકિક, હાવ અદ્ભુત અને નોખો છે. એની ઝાંખી નથી થઈ એટલે જીવન નશા તરફ ધકેલાઈ જાય છે અને એને કારણે સમાજને જે વ્યસનમાં યુવાન ડૂબી જાય છે, જી, એનો પૂરો પરિવાર બરબાદ થતો દેખાવામાં આવે છે. તો આવો આજના આ પ્રસંગે હાલના તબક્કાનો મારો અને તમારો સમય સૌનો સુધરે, સમયની વ્યવસ્થા જળવાઈ રહી. વખત વયા ગયા પછી પાછો સમય આવતો નથી. જી. વખતને સમજી અને એનો સારો ઉપયોગ કરવા માટે આપણે સૌ ગુરુ કૃપા પ્રાપ્ત કરીએ. બાપુ, આપને વૈરાગ્ય ક્યારે અને કેમ લાગ્યો, અને વૈરાગ્યનો અર્થ આપ શું કરો છો? વૈરાગ દેખો, એ વાત એલી અમારી કાયમ માટે કે પ્રશ્ન તો લોક કલ્યાણ માટેના જ હશે. વ્યક્તિગત કોઈ પ્રશ્નને સ્થાન અમારા ગુરુ મહારાજે નથી આપ્યું. જી. અમે એટલું કહીએ છીએ કે આપણા પૂર્વજોમાં કેટલા યોગી પુરુષો, બાલ યોગીઓ બચપનથી ઈશ્વર આરાધના પ્રાર્થના કરવા માટે ગુરુના ચરણોમાં જઈ અને ગુરુની પાસે તન, મન અને ધનથી સેવા કરી, ગુરુના કહ્યા પ્રમાણે રહી અને પોતે પરમાત્માની અનુભૂતિ માટે લાગેલા હોય છે. જી. યુવા અવસ્થામાં જ અમે આ સેવાના માર્ગમાં અને ગુરુના સાનિધ્યમાં આવવાનું છે. મારે બાપુ નાથ સંપ્રદાય વિશે વિસ્તૃત જાણવું છે, એ વિશે મને થોડું જણાવો. નાથ સંપ્રદાય પ્રાચીન પરંપરા છે. જી. વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં 4મી શતાબ્દીમાં ગોરક્ષનાથજીનો ઉલ્લેખ મળે છે. નવનાથોનો ઉલ્લેખ મળે છે. આ સિવાય પણ આપણે કહી શકીએ કે આપણા જેટલા જ્યોતિર્લિંગ છે એ કઈ રીતે ઓળખાય છે. સોમનાથ મહાદેવ, કેદારનાથ મહાદેવ, જગન્નાથ મહાદેવ, આ બધી બાબતો, રામનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ. તો નાથ સંપ્રદાય અતિ પ્રાચીન પરંપરા છે. ગુરુ ગોરક્ષનાથજી શિવ અવતાર છે. શિવજીના સ્વરૂપમાંથી એક બાલ સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ પ્રગટ થયું અને એને ગુરુ ગોરક્ષનાથજી એ યોગ પ્રચાર માટે અને આદિ પરંપરાને ઉજાગર કરવા માટે આ પરંપરા હાલી. હર કોઈ પ્રાંતની અંદર, ગુજરાત હોય, રાજસ્થાન હોય, હરિયાણા હોય, પંજાબ હોય, ઉત્તર પ્રદેશ હોય કે પછી આસામમાં પણ છે, તામિલનાડુમાં પણ છે, નેપાળમાં તો ગુરુ ગોરક્ષનાથજીના નામમાં આજે કરન્સી એટલે પૈસાની ઉપર ગુરુ ગોરક્ષનાથજી લખેલું આવે છે. તામિલનાડુ સિવાય અનેક પ્રાંતોની અંદર નાથ પરંપરાની પ્રાચીન પરંપરા હતી. એક દાખલા તરીકે આપણી 52 શક્તિપીઠ છે, એમાંની એક શક્તિપીઠ આપણી પાકિસ્તાનમાં છે. તો પાકિસ્તાનમાં પણ એક સમયમાં નાથ સંપ્રદાયનો પ્રાચીન સ્થાનો હતા. સમયાંતરે જે પરિવર્તન આવતું હોય એને કારણે આ બધી પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે, સંખ્યા ઓછી થતી જાય છે અને સાથે સાથે કોઈ એક વિશિષ્ટ વિભૂતિ એવી આવી જાય છે કે પૂરા સંપ્રદાયને, પૂરી સનાતન ધરોહરને ઉજાગર કરવા માટે શક્તિમાન હોય છે. જી. આ બાપુ, મારે વચ્ચે જાણવું છે, જે નાથ સંપ્રદાયમાં કાન વિંધાવાની જે પરંપરા છે, કાનમાં કુંડળ પહેરવાની પરંપરા છે, એ વિશે મારે થોડું જાણવું છે. નાથ સંપ્રદાય જે કોઈ ઘણી બાબત, તમે તમારું બેંકનું બેલેન્સ કોઈને કહેવો નહીં. એ છે. તો નાથ સંપ્રદાયની ગુરુમુખી જે ઘટના હોય છે એમાં એટલું અમે કહી શકીએ કે કર્ણછેદન કહેવાય છે. જી. અને કોઈએ એવું કીધું કે કનફટ્ટા યોગી. બાકી સાધુશાહી ભાષામાં કર્ણછેદન કહેવામાં આવે છે. અને દર્શની યોગી, કાનમાં દર્શન જે હોય છે, કાનની બુટ્ટી નથી વિનતા, કાન વચ્ચે ચીરા આપવામાં આવે છે છુરીથી. પરંતુ કંઈક ગુરુ મહિમા હોય છે, કંઈક સંપ્રદાયની અદ્ભુત અને અલૌકિક ચેતનાને કારણે, ગોરક્ષનાથજીની કૃપાને કારણે આ પરંપરા જે પ્રાચીન હાલી આવી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે નિર્વિઘ્નપણે કાન એટલો બધો ફાડી નાખવા છતાં સંતો ત્યાર પછીના પીરિયડમાં એની કાયમને માટે પૂજા થતી હોય છે. કાનમાં કુંડળ એ નાથ સંપ્રદાયનું એક પ્રતીક છે. શિવજીના કાનમાં કુંડળ છે તો આપણે ભોળાનાથ કહીએ છીએ. નાથ સંપ્રદાયના કોઈ પણ સાધુના કાનમાં કુંડળ હોય તો એને દર્શની જોગી કહેવામાં આવે છે. આ એક ગુરુમુખી નાથ પ્રક્રિયા છે, પરંપરા છે. જી. નાથ સંપ્રદાયના નીતિ નિયમો વિશે જાણવું છે, તેના સિદ્ધાંતો વિશે જાણવું છે, અને મુખ્ય સૂત્રો નાથ સંપ્રદાયનું શું છે? નાથ સંપ્રદાયનો પ્રાચીન પરંપરામાં અષ્ટાંગ યોગ ઉપર ઘણો ભાર હતો. પરંતુ
ગોરક્ષનાથજીએ સહજ યોગ ઉપર પણ એટલો જ ભાર આપ્યો જી અને એણે એમ કીધું કે ઈશ્વર અનુભૂતિ, આત્માના સાક્ષાત્કાર, જીવને શિવ તત્વની અનુભૂતિ માટે યોગ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે. પણ ગોરક્ષનાથજી કીધું યોગ દ્વારા પ્રાણને સ્થિર કરવા માટે, પ્રાણને સહજ કરવા માટે હા આપણા મહાપુરુષોનું આગવું યોગદાન રહ્યું છે. જી પરંતુ એક બાબત એ છે કે ક્યારે શક્ય છે જી કે જ્યારે તમારા અંતકરણની શુદ્ધિ થાય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આની શુદ્ધિ થવા પછી, એટલે એણે કીધું જીવ આત્મા પરમાત્માનું જો સ્વરૂપ હોય, જી તમે આત્માની જ પ્રતીતિ છો, તો તમારે તમારા સ્વરૂપને જાણવા માટે એટલી બધી મહેનત નથી કરવી હા. પડતી કે પ્રયાસ નથી કરવો પડતો, પરંતુ તમારે તમારી અજ્ઞાનતા દૂર કરવાની છે. જી આ જીવને જે અજ્ઞાનતાનો ભાર વધી ગયો છે, જે અજ્ઞાનતામાં ચેતના હા. ઝંકાયેલી છે, એ અજ્ઞાનતાને દૂર કરો એટલે સહજમાં જીવ શિવ તત્વની અનુભૂતિ થાય, આ આત્માને પરમાત્મા તત્વની અનુભૂતિ થાય. જી એટલે મહાપુરુષોએ સહજયોગ, રાજયોગ, લય યોગ, હઠયોગ, તંત્ર યોગ, એ સિવાય જ્ઞાન, ભક્તિ, વૈરાગ, આપણે અત્યારના સમયમાં શું જરૂરી છે, હા પહેલાના પરંપરામાં અને હજી પણ એક આપણી લોકવાયકા છે કે હિમાલયના પહાડોમાં, આબુના પહાડોમાં, ગિરનારના પહાડોમાં ઘણા યોગીઓ એવા છે કે જેની ઘણી મોટી ઉંમર છે અને એકાંતમાં સતત એ પોતે પોતાના આધ્યાત્મિક જીવનમાં અંતર્મુખ થઈ ઈશ્વર પ્રતિની અનુભૂતિમાં એમનો લય રહે છે. જી બાહ્ય જગતમાં એ પડતા નથી. જી પરંતુ ગોરક્ષનાથજીએ એમ કીધું કે સમાજની સેવા અને સમાજને યોગ્ય માર્ગદર્શન કરવું. કોઈ એવી વિભૂતિ જન્મ લઈને આવે કે જેમની ચેતના અતિશય ઉગ્ર અને તીવ્ર અને વૈરાગ્યવાન અને પુણ્યપુંજ લઈને કોઈ હા જીવાત્મા આવ્યો હોય, તો આ જગતમાં જાહેરમાં કોઈ ત્રિલોકનાથ બાપુ જેવા, હા કોઈ એવા મહાયોગી સંતો, કોઈ જ્ઞાની, કોઈ ભક્તિ માર્ગમાં, કોઈ સેવાભાવી માર્ગમાં લાગેલા મહાપુરુષ હશે તો એ ચેતના એમની પાસે જશે. જાશે એટલે એમણે એમ કીધું કે નહીં, સમાજમાં રહી અને સેવા કરવી એ પણ શ્રેષ્ઠ છે. જી અને સમાજથી પર થઈ ઘણા મહાપુરુષો એકાંતમાં જઈ શિવ આરાધના કરી છે, પરમની પ્રાપ્તિ કરી છે, મોક્ષની અનુભૂતિ કરી છે. તો આ બધી બાબતો સંકળાયેલી છે. હા એવું એક લક્ષ્ય નથી કે હઠયોગ પ્રક્રિયા, હા પણ અનેક માર્ગો દ્વારા ગોરક્ષનાથજીએ એમ કીધું કે હસો, ખેલો, હા સહજ રહો, જી પણ તમે ધ્યાન કરતા રહો, જી તમે ઈશ્વર ચિંતન કરતા રહો. તમારી પરંપરામાં નામ સ્મરણ હોય હા કે સેવાનો માર્ગ હોય કે જીવના કલ્યાણ માટે ગૌ સેવાનું કાર્ય હોય, એમાં જોડાઈ જવાનું કીધું છે. જી ઘણા મહાપુરુષોએ આ વિરક્ત જીવનમાં તીર્થાટન કરતા હોય છે, તો તીર્થ પરિભ્રમણ કરતા કરતા એને ઘણા મહાપુરુષોના દર્શન થાય છે અને મહાપુરુષો પાસેથી પોતાની જિજ્ઞાસાને કારણે જ્ઞાનની અનુભૂતિ કરી જી અને પોતાના જીવના કલ્યાણ માટે પોતે આગળ વધતા હોય છે. તો નાથ સંપ્રદાયનો મુખ્ય લક્ષ્ય અને મુખ્ય હેતુ યોગ છે, સાથે સાથે ધ્યાન યોગ પણ છે, ભક્તિ યોગ પણ છે. તો હા. અનેક પ્રક્રિયા દ્વારા કોઈ સંપ્રદાય એક જ પગ ઉપર નથી ઊભી. હા આ ગુરુ ગોરક્ષનાથજીની પરંપરા છે, પછી આદિ ગુરુ જગતગુરુ શંકરાચાર્યની પરંપરા હોય, આ બધા મહાપુરુષો પછીના જે મહાપુરુષો થયા, જી અવતારી પુરુષો, કે એના પછીની વિભૂતિઓ કે કોઈ જીવ પ્રાણી માત્ર, એમને બધાને ચોક્કસપણે એમ કીધું કે પરસ્પર દેવો ભવની ભાવના લઈને હાલો. હા માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ગુરુદેવ ભવ, આ બધા મહાવાક્ય વેદોએ શાસ્ત્રોએ આપ્યા છે. પણ અત્યારના સમયમાં અમારા સંતોનું એવો મત છે કે પરસ્પર દેવો ભવ. હા તો એ દરિદ્ર દેવો ભવ, કોઈ દરિદ્ર છે, કોઈ દુઃખી છે, કોઈ અભ્યાગત છે, તો એની સેવા કરવી એ પણ એક દેવ સેવા સમાન જ છે. જી તો આવી અનેક પ્રક્રિયાઓ દ્વારા સનાતન પરંપરાની જે ચેતનાઓ અને જે સિદ્ધાંતો અને જે લક્ષ્ય છે, એ નાથ સંપ્રદાયને મૂળના લક્ષ્યો છે. હા તમારા ગુરુ ત્રિલોકનાથજીના જીવન વિશે થોડું જાણવું છે મારે, અને એમના જે કોઈ સ્વસ્મરણ હોય, આપને કંઈક પ્રેરણા આપતા હોય તો એ કહો. અમારા ગુરુ મહારાજ ત્રિલોકનાથ બહુ જી બાલ્યકાળમાં સૌરાષ્ટ્રમાં આવ્યા. એમની જન્મભૂમિ પ્રયાગરાજની હતી. આ બાજુ આવી બચપનથી જ એમને ગુજરાતની, સૌરાષ્ટ્રની ધરોહરને સ્વીકારી હા અને એમાં અહીંયા ગિરનારમાં આશ્રમ બનાવ્યા પછી ઘણી મોટી સંખ્યામાં
નાથ સંપ્રદાયના સૌ સંતો સાથે એમનું ખૂબ જ સ્નેહનું ભાતું બંધાણું. જેવી રીતે એમને હરિયાણામાં અમારે મહાન યોગી પુરુષ હતા ખેતાનાથજી, અમારા ઉત્તર પ્રદેશના એક માનનીય પીઠાધીશ્વર હતા અવેદનાથજી. એ લોકો અમારા ગુરુ મહારાજ સાથે એટલા બધા સંકળાયેલા હતા અને એટલી બધી આત્મીયતા હતી. અમારે એક જાલોરમાં શાંતિનાથજી હતા, અમારે અહીંયા એક જેતપુરમાં ગીતાનાથજી હતા, રાજકોટમાં ભોળાનાથજી હતા, અમારે ભાવનગરમાં એક દરિયાનાથજી કરીને સિદ્ધ પુરુષ હતા. આવા બધા વિશિષ્ટ પુરુષો સાથે એનું એટલું સંલગ્નપણું રહ્યું, એટલો પ્રેમ ભાવ રહ્યો અને અમારા ગુરુ મહારાજનું એટલું બધું ઉચ્ચ પ્રકારનું આદર્શ જીવન હતું, જેના કારણે એમણે કાયમને માટે જીવનમાં ખૂબ જ જશ મેળવ્યો અને ખૂબ જ દિવ્ય અને ભવ્ય અને સારું જીવન જીવી ગયા. કોઈ વ્યક્તિને જો નાથ સંપ્રદાય સાથે જોડાવવું છે, એમાં સંન્યાસ લેવો છે, તો એને શું બાબતોનું ધ્યાન રાખવું અને કઈ રીતે જોડાઈ શકે? નાથ સંપ્રદાયમાં જોડાવા માટે મહાપુરુષોએ તો અમને એક જ કામ શીખવાડ્યું છે. પ્રથમ ભક્તિ, સંતન કર સંગા. બીજું એમ કીધું કે સમય મળે તો સંતોના સંગ સાથે સેવાનું કાર્ય કરતું હતું અને સેવા કરતા કરતા નામ સ્મરણ ચાલુ. જેવી રીતે રામાયણે એમ કીધું કલી કેવલ નામ આધારા, એમ કે આ દુષ્કર સંસાર છે, આ માયા બાધક છે, પણ ઘણા મહાપુરુષો એમ કીધું કે ભાઈ આ માયા પૂરક પણ હશે, જે માયા દ્વારા લોક સેવા ગૌ સેવા ના શુભ કાર્ય અને શુદ્ધ કાર્ય પણ થઈ શકે છે. એટલે તામસ અને રાજસ માયાના ઘણા અવગુણ ગવાણા હશે, પણ સાત્વિક માયા દ્વારા નાથ સંપ્રદાયના સંતોએ એમ કીધું કે આપણા જીવના કલ્યાણ માટે અને લોક કલ્યાણ માટે અને લોક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને એની વ્યવસ્થા જાળવવા માટે આપણા સંતોએ કાયમને માટે સમાજને રહી અને પોતાનો સમયનું આગવું યોગદાન આપ્યું. આપને મેં ઘણી વખત યુપીના સીએમ આપણે યોગી આદિત્યનાથજી સાથે જોયા, પછી મને જાણવા મળ્યું કે આપ બંને એક સંપ્રદાયમાંથી આવો છો, જોડાયેલા છો. યોગી આદિત્યનાથજી રાજકારણમાં ખૂબ સક્રિય છે. મારે એ જાણવું છે કે રાજ ધર્મ અને સંન્યાસ ધર્મ એ પરસ્પર વિરુદ્ધ છે કે પરસ્પર સમાન છે? એ વિશે મને થોડું માહિતી આપો. એક સમય એવો છે, પ્રાચીન કાળની જે કઈ આપણે ઘટનાઓ છે એમાં આપણે એક નજર નાખી તો આપણને ખ્યાલ આવે. હું કહું છું કે આમ છે એ નહીં, પણ રાજા જનક સંપૂર્ણપણે આધ્યાત્મિક પણ હતા અને રાજવહીવટ પણ કર્યો હતો. મેં સંતો પાસેથી એવું જાણ્યું છે કે તમે જે તમારા ભાગમાં એવું કામ કરવું, પરંતુ સવાર સાંજ તમારી જે ઈશ્વર આરાધના છે, પ્રાર્થના છે, જે સાધના છે, એને ક્યારેય ન ભૂલવું. આવા બધા વિશિષ્ટ વ્યક્તિઓ છે એ સવારે 3-4 વાગે ઉઠી જાય છે, પોતાનું નિત્ય કર્મ કરીને પછી આસન કરે છે, પછી પ્રાણાયામ કરે છે, પછી મંત્ર જપ કરે છે, પછી મંદિરે દર્શન પણ કરે છે અને પછી ગાયો પાસે જાય છે અને પછી લોક દરબાર પણ લે છે. તો રાજકારણ જે બુદ્ધિસ્ટ લોકો છે, જે સમજદાર લોકો છે, જેને કાયદાકીય ભાન છે, સભાનપણું છે, એ લોકો માટે કોઈ બાધક નહીં હોય. કારણ કે કોઈ પણ રીતે એક નહીં તો બીજી રીતે લોકસેવા તો કરવી છે, એટલે લોકસેવાનો અભિન્ન અંગ છે. બાધક ત્યાં હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં સ્વાર્થ આવે છે અને સ્વાર્થ સાથે અંધસ્વાર્થ ઉભો થાય છે. પ્રાચીન પરંપરામાં મહાયોગી ગુરુ ગોરક્ષનાથજી ભગવાને ગોરખપુરમાં તપસ્યા કરી, પછીથી આ પીઠ કાયમને આપણા માટે સવિશેષ રહી. ગોરક્ષ પીઠાધીશ્વરે જ રામ મંદિરનું દ્વાર ખોલાવ્યું અને એનું જ બધી બાબતોનું કામ એમને આગળ વધાર્યું. અને ત્યાર પછી મહારાજજીએ માનો કે એની પ્રતિષ્ઠા કરી. તો આ બધી બાબતો જો આ લોકો, આ સંતો અયોધ્યાના સંતો છે કે ગોરખપુરના સંતો છે, જો એ રાજકારણમાં ન હોત તો આવા વિશાળ કાર્ય કરવા માટે થોડુંક બીજા લોકો અશક્ય બને થાય. એટલે રાજકારણ ને નિમ્ન ગણવા જેવું નથી. જ્યારે વ્યક્તિના જીવનમાં સ્વાર્થ આવે છે ત્યારે એને નિમ્ન ગતિમાં લઈ જતા હશે કે જે હોય. પણ યોગીજીની જીવનની સ્ટાઇલ રાજકારણ સાથે કંઈક અલગ પ્રકારની છે એવું અમને જાણવા મળ્યું છે કે એમણે સમયનો સારો ઉપયોગ કર્યો છે અને નિસ્વાર્થ ભાવથી કામ કરી ગયા, એનો સ્વાર્થ નથી. આપને આ તપ ભૂમિમાં કોઈ દિવ્ય પ્રેરણાદાયી કઈ ચમત્કાર મળ્યો હોય જે સાંભળનાર લોકોને પ્રેરણાદાયી રહે, તો એ કઈક ચમત્કાર સાક્ષાત્કાર? ચમત્કારમાં તો પગલે ચમત્કાર છે, પણ લોકોને એવા વેમમાં નાખવા ન જોઈએ.
કે આ કરવાથી આ થઈ જાય. હા પરંતુ એક એટલું કહી શકીએ કે માણસની અંદર એટલી બધી શક્તિ છે. માનવ બને તો ઘણું સારું, માનવ સજ્જન બને તો ઘણું સારું, માનવમાંથી કોઈ સંત બની જાય હા તો પછી એક અલૌકિક છે ને. જી માનવમાંથી કોઈ યોગી બની જાય તો એક એના લેખાજોખા અલગ જ હોઈ શકે છે ને. તો આ બધી બાબતોમાં એટલું ચોક્કસપણે કહી શકીએ કે કદાચ આપણે જે તે પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ રહ્યો હોય હા તો એ પોતાની જીવન વ્યવસ્થા, કુટુંબનું ભરણ પોષણની વ્યવસ્થા, એ માનો કે પોતાના ગામની વ્યવસ્થામાં કંઈક મદદરૂપ થઈ શકતો હોય. હવે કોઈ સાધુ થઈ જાય ને ગુરુના ચરણમાં આવી જાય, કોઈ હરિદ્વાર વયો જાય, કોઈ મથુરા વયો જાય, કોઈ કાશી વયા જાય, કોઈ અયોધ્યા વયા જાય, કે કોઈ ગિરનારમાં આવી જાય, જી અને પછી જે એની સેવાનો એક મોકો મળે છે, એક વિશિષ્ટ મળે છે, એને એક મોટું વર્તુળ મળે છે. એટલે એટલું ચોક્કસપણે કહી શકીએ કે આ મોટામાં મોટો ચમત્કાર છે. આ જગતમાં કોઈનું કોઈ છે નહીં, કોઈનું કોઈ છે નહીં. તો તમે ફક્ત ગુરુ ના થઈ જાઓ, તમે ફક્ત પરમાત્મા ના થઈ જાઓ, તમે જગહિત માટે, જગતના કલ્યાણ માટે લાગી જાઓ. તો અમારી 5-25 લાખની પ્રોપર્ટી હશે, એને બદલે તમે એક તમારા કેવા પ્રમાણે લોકો તમારી સાથે અલૌકિક સંપત્તિ પોતાની સંત સેવામાં સમર્પિત કરવા માટે તૈયાર છે. લોકોને એક એવી સદભાવના જાગી જાય છે, એક મહાસત્તા, જેને કઈ પરમાત્માની સત્તા. પ્રકૃતિનું જે કામ છે સર્જનનું, એવી રીતે જ મહાસત્તાનું એક કામ છે. આ વ્યવસ્થામાં કોઈ આધ્યાત્મિક માર્ગે હાલે, શ્રદ્ધા ને વિશ્વાસને લઈ, તો એને એવા લોકો તરત જ ભેગા થઈ જાય. એટલે એટલું ચોક્કસપણે કહી શકીએ કે આ મોટામાં મોટો ચમત્કાર. અમારી ગઈકાલની કદાચ સમય વાત ન ભૂલતા હોય તો, જે 2-5 હજાર માણસો કાલ સાંજે જીમાયા હશે, આજે સાંજે કદાચ રવિવાર છે એટલે 2-5 હજાર માણસો જમશે. તો એ કદાચ કોઈ ઘરે રહેતું હોય વ્યક્તિ તો ન જમાડી શકે ને, પણ આશ્રમમાં રહેતું હોય તો વ્યક્તિ એ વ્યવસ્થા કરી શકે છે ને. એટલે આ અમારું કહેવાનો એટલો જ લક્ષ્ય અને હેતુ છે કે આપણી સંકુચિતતા છે, આપણું સંકુચિત માનસ છે, તો આ બધી બાધાઓ છે. બાકી વિશાળ માનસ થઈ જાય, લોકહિત માટે, લોક કલ્યાણ માટે, જન સમુદાયના ભલા માટે યોગ્ય કામ કરવું, યોગ્ય વિચાર આપવા, એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એને કોઈ પહોંચી શકે એમ. તપસ્યા અને આધ્યાત્મિક સાધના કરવામાં સૌથી મોટી પરીક્ષા શું છે? મોટી પરીક્ષા ડગલે ને પગલે છે, જેને ઈશ્વર અનુભૂતિ કરવી છે એને માટે. એટલી વાત ચોક્કસ છે કે તમારી વાત સત્ય, નિષ્ઠા અને દયા ધર્મ વાળી હોવી જોઈએ. તમારી વાત અહંકારથી રહિત હોવી જોઈએ. તમારું જીવન સરળ અને સહજ હોવું જોઈએ. જે સરળ અને સહજ છે એને કોઈ કસોટી આવતી જ નથી, એને પરીક્ષાની જરૂર જ નથી. અને એને કદાચ કાંઈ પરીક્ષા આવે તો મહાસત્તા પરમાત્મા કંઈક એવી વ્યવસ્થા કરી દે છે, જેને આપણે કહીએ છીએ આદ્ય શક્તિ કહીએ છીએ. શક્તિનું એવું તાકાત ભરેલું વર્તન છે કે એ બધી વ્યવસ્થાને સમેટી દે છે. બાપુ, સંન્યાસ ધર્મ ઘણા એવું કે છે ભૌતિક સુખ ન માણી શકાય, એટલે ઘણા સાધુને એવું પ્રશ્ન પૂછતા હોય, ઘણા એમ કે માણી શકાય ને ઘણા કે ના પાડે છે. આપનું શું એ બાબતે મંતવ્ય છે? દેખો, આહાર વિહાર, આરામ, આ બધું શરીર છે એને માટે તો છે. બાકી મોટામાં મોટી તપસ્યા એ છે ને સત્યનું પાલન કરવું. આ મોટામાં મોટી તપસ્યા, જે સત્યનું પાલન કરી. અને આપણે જેમ વાત થઈ, પૂર્વના ઇતિહાસમાં આનો સમન્વય કરો, તો એ મહાપુરુષે ઈશ્વર ચિંતન કર્યું છે અને પોતાના માટે ઝૂંપડી બનાવી, કે નાની મોટો આશ્રમ બનાવ્યો, કે કોઈ એકને બદલે ઘણા આશ્રમો બનાવ્યા. પહેલાના સમયમાં સંતો પદયાત્રા કરી અને ભ્રમણ કરી અને પોતાની જીવન વ્યતીત કરતા હતા. હવે આજના સમયમાં, પહેલાના સમયમાં આયુષ્ય લાંબુ હતું, હવે આયુષ્ય ટૂંકું થઈ ગયું, શરીરની પણ પરિવર્તન આવ્યું. તો લોકો ગાડીમાં ફરે છે, તો એમાં બંધન છે કે નથી? અમારો પ્રશ્ન કાયમને માટે એમ રહે છે, જે પોતાના અહંકાર સાથે કાંઈક વ્યવસ્થાના ભાગરૂપે આમદામ ઠામથી સંપત્તિ ઊભી કરે, એમાં પોતાનો અહંકાર અને પોતાની વૃત્તિ એમાં જ જોડાયેલી હોય, અને એને ક્યારેય ગુરુ કે ઈષ્ટ કે ક્યારેય લોક કલ્યાણની ભાવના જાગતી ન હોય, તો કદાચ એમાં બંધન આવતા હશે. એટલી બધી શરીરને સુખ પણ આપવું ન જોઈએ. એક ગ્રામે, સરદાર ગામ છે આપણે ત્યાં, હરિહરાનંદજી થઈ ગયા. એને એક માળાની રચના કરી છે, ગુરુજીના નામની માળા છે. ખોટું બોલાય નહીં, સત્ય છુકાય નહીં, એકને તજાય.
એક જ માળાની અંદર તમને બધા પ્રશ્નોનો જવાબ છે. હા આપણા મહાપુરુષોએ એમ જ કીધું છે કે સુખમાં ચકાય નહીં, હા દુઃખમાં લડાઈ નહીં. રડાય નહીં. જી તો આ બધી બાબતો આપણે ભૂલી રહ્યા છીએ. જી એટલે કદાચ એમ લાગતું હોય જનમાનસને કે સંતોને આશ્રમની શું હા. જરૂર, સંતોને ગાડીની શું જરૂર, હા પરંતુ જ્યારે જેને અનન્ય પ્રેમ છે, જેને જી. ખૂબ જ લાગણી છે, ખૂબ જ જેને સ્નેહ છે, ત્યાં કદાચ જવું હશે તો તમારી પાસે વ્યવસ્થા હશે તો હા, જશો. જઈ શકશો. હા કોઈ સંત છે એને અનન્ય પ્રેમ ને ભાવ છે તમારી સાથે, હા અને તમારી પાસે વાહનની વ્યવસ્થા નથી, તમે બસમાં બેસતા નથી, હા. તો લાંબો સમય લાગે જવામાં. જી જીવનની વ્યવસ્થા જે રીતે બનાવવી એ રીતે લોકો સંતો બનાવી શકે છે. જી પરંતુ બંધન એ જ કારણ છે કે પોતાનો સ્વાર્થ હોય, જી. પોતાનું અજ્ઞાનતા હોય, પોતાનો અહંકાર હોય. હા મારાપણાનું બંધન જીવ પ્રાણી માત્રને છે, જી પણ એ મારી જગ્યાએ મહેશને મૂકી દે, હા પરમાત્માને જોડી દે, જી તો આ બધી બાબતો સરળ થઈ જાય હા. છે. અને બીજું, ગાડીમાં બેસીને કે પેદલ યાત્રા કરનાર વ્યક્તિ હા શિવ સ્મરણ કરે તો હા તો એ જ થયું ને. તો જી એનું ચિંતન એને કઈ બાધક. જી બાકી તો રહી વાત એ કે આ સંપત્તિ લોકોની છે. હા અમે ગુરુના થઈ ગયા એટલે ગુરુના નામ ઉપર લોકોને સંપત્તિ આપે છે. જી તો સંતો પણ એમ જ કહે છે ને, હું મારા ગુરુને સમર્પિત કરું છું. હા. ગુરુએ એમ કીધું, જીવ પ્રાણી માત્રની અંદર ગીતા એમ કહે છે મારો વાસ છે. હા તો યથાશક્તિ વિવેક સાથે હા જીવ પ્રાણી માત્રની યોગ્ય પ્રમાણે ગૌ સેવાના કામ હોય કે દેવ સેવાના કામ હોય, હા એમાં લોકોની સંપત્તિનો ઉપયોગ થાય તો એ હા. શ્રેષ્ઠ છે. હવે રહી વાત એ કે સંતોષ સિવાય પછી ઘણી બાબતો એવું થાય, કોઈ સંસ્થામાં જે વ્યવસ્થાપકો હોય એ જ બધો વહીવટ કરતા હોય છે, હા એવું પણ હોય છે. જી પણ સૌ પરંપરાના મત અલગ છે. જી. સનાતન પરંપરાના મત પ્રમાણે સેવકો સાધુને આપેલી સંપત્તિના માલિક રહેતા નથી. હા અને ઘણી પરંપરામાં એવું છે કે સાધુ તપસ્યા ખૂબ કરે છે, હા અને સાધુને અને સંસ્થાને નામે સંપત્તિ બહુ આવે, જી પણ એનો વહીવટ હા સેવકો જ કરતા હોય. કરતા હોય. હા પણ આપણી સનાતન પરંપરામાં એને એમ કીધું કે સંપત્તિ, તન, મન અને ધન હા ગુરુને ચરણે અર્પણ કરી દીધા પછી હા. આપણે એના કઈ માલિક રહેતા નથી. નથી. આપણો એક વહીવટ છે. જી એટલે આવી બધી પ્રક્રિયાઓ છે. જીવને શાંતિ, આનંદ અને સુખની સૌને ઝંખના છે, જી સૌને જોઈ છે, પણ એને આંગળી પકડીને કોઈ દેખાડવા વાળું હશે કે ન હા, હશે, હા. એના માટે આ સમસ્યાઓને આવરણ ઉભા થતા હશે. જી શિષ્ય પરંપરાનું શું મહત્વ છે અને શિષ્ય કઈ રીતે બનાવવામાં આવે છે? શિષ્ય જ્યારે ગુરુના જી. જન્મ આવે છે ત્યારે એને સેવા કરે છે. જી. કોઈ 2 વર્ષ કરે, કોઈ 5 વર્ષ કરે, કોઈ હા. 12 વર્ષ કરે. પછી એને ગુરુ નામ જપ આપે છે. નામ જપ આપ્યા પછી એને ચોટી હા આપે છે. પછી એને બધી જાતની દીક્ષાઓ આપે છે, જેમ કે મંત્ર આપે, હા અને કોઈ અનેક પ્રકારના અનેક પદ્ધતિઓ છે. જી પણ શ્રેષ્ઠ આ સમયની અંદર કલી કેવલ નામ આધારા સેવા પરમો ધર્મ. હા બાપુ, મારું એવું એક પ્રશ્ન છે કે ધર્મ મોટો કે કર્મ મોટો? આપણે આગળ એ ધર્મ કર્મની વાત થઈ. આપના મંતવ્ય પ્રમાણે ધર્મ મોટો કે કર્મ મોટો? આપણે એક જ જી લક્ષ્યથી ધ્યાન આપીએ જી કે આપણે વાત થઈ ગઈ કે આ જગતમાં કોઈનું નથી, પણ ભગવાનના થઈ જઈએ તો આપણને બધાય સ્વીકારી લે. હા એનો એક જ નાનો એવો દાખલો મારા અને તમારી નજર સામે છે. જી આપણે અહીંયા રેલા ગાંધીજી સત્યનું પાલન કર્યું, હા તો અત્યારે એનું નામ છે હા બધી કરન્સી ઉપર એનો ફોટો છે, જી અને ગાંધીજીને બધાએ સ્વીકાર્યા. હા એની પાસે શું હતું? સત્ય હતું, સત્ય હતું. કર્મ હતું. જી કર્મ હતું ને. હા તો હવે વાત બીજી આપણે લઈ, ધર્મની વાત લઈ. હા જેમ ગાંધીજી પાસે સત્યનું વર્તન હતું અને એનું વિશ્વએ એને સ્વીકારી લીધા, વિશ્વ હા. આખા એને અત્યારે પૂજાય. જી એવી જ રીતે ધર્મનું વાતાવરણ રામકૃષ્ણ પરમહંસ પાસે હતું, જી અને એને શિષ્ય વિવેકાનંદજી થયા, એની પાસે ધર્મની સફળતા મળી. હા તો એને લોકોએ બધા સ્વીકાર્યા કે નહીં? હા તો વિવેકાનંદજીને એક બાજુ મૂકી કે એક બાજુ કદાચ મારી દ્રષ્ટિએ, લોકાચારની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ નહીં, પણ એક જ દાખલા તરીકે હું આ વાત કરું. બાપુ, મારો એક પ્રશ્ન છે. ઘણા લોકો એવું બોલતા હોય છે કે આગે આગે ગોરખ જાગે. એ શું છે? કઈ રીતે એનું એ આખી વાત છે, અને બોલવું કેટલું યોગ્ય? સૌથી વધુમાં વધુ જો જી વાક્ય રચનામાં પદ ભ્રષ્ટ થયો હોય તો નાથ સંપ્રદાય. હા કારણ કે એક એવી ડિમાન્ડ હોય છે. તમને દાખલા તરીકે દાંત કાઢવાની વાત કરું, હા અહીંયા તમે નજર નાખો તો અત્યારે કોઈ કોંગ્રેસને મહાન કહે? ના, કારણ કે સત્તા એની નથી ને, પેલી વસ્તુ. પેલા હતું કોંગ્રેસ ત્યારે.
ત્યારે પણ એને ઇમરજન્સી ના તે એના વિરોધ કરતા. બધું હાલ્યું કે નહીં, હા. પણ ત્યારે એનું હાલ્યું કે નહીં, હા રણ ભાજપનું હાલે છે. હા તો जिसके राज में रही उसकी हाजी કરીએ. હા અને જે કામ કરે એની બોલબાલા છે ને, જી કામ કરે છે, જે વ્યવસ્થા જાળવી રહે છે, એની બધા નોંધ લે છે. હા એટલે બાબત એવી છે. શું હતો પ્રશ્ન તમારો? આગે આગે ગોરખ જાગે. ના સમૃદ્ધિમાં આગે ગોરખ જાગે એ પ્રથા એવું છે કે આખા જગતનું પાલન પોષણ કરનારો, જી ભરણ પોષણ અને નાશ કરવાળું શિવ તત્વ છે. હા તો એ જાગ્રત જ છે, જી જાગે જ છે. હા જાગે છે. આપણને ભરોસો જોઈએ. ભરોસો જોઈએ. બાકી તમે યોગ્ય દિશામાં કામ કરવા હોય તો હા આગે આગે ગોરખ જાગે. જી બાકી લોકાચારની ભાષામાં આ વાક્યો બધા ગોરખ ધંધા છે કે હા ચેત મચ્છંદર એવા શબ્દ વાપરતા હોય. આધ્યાત્મિક અર્થઘટન ઘણા ઊંચા છે, જી એટલે સામાન્ય નથી. જી બાબા કે આપણે હા. અહીંથી સાધુ કોઈ નીકળી જાય, જી. અમે નીકળી ગયા તો ગુરુ મહારાજ એમ કે જાઓ યાત્રા કરો, ભજન કરો, સેવા કરો. હા તો અમે નીકળી જઈએ એટલે અમને અમે ભાઈ જુનાગઢ થી આવ્યા છે મહાત્મા, ભાઈ આ ગિરનાર થી આવ્યા છે, ભાઈ આ ત્રિલોકનાથ બાપુના શિષ્ય છે, આ આમ છે. હા આગળ બધી વ્યવસ્થા નથી થઈ જતી. જી થઈ જાય. આગે આગે ગોરખ જાગે એટલે એનો અર્થ એમ સાધુ જીવનમાં તમારો ભરોસો પૂર્ણ હોવો જોઈએ. જી તો તમારી બધી જીવનની વ્યવસ્થાથી માંડી બધી વ્યવસ્થા છે. હા તમે જાગો. હા આમાં વિશેષતા શું છે કે જાગૃત જે ચેતન છે વ્યક્તિ, એની વિશેષતા છે. જી સુષુપ્ત કે નિંદ્રાધીન છે કે આળસમાં ખોવાયેલો જીવ છે, જી આળસુ સાધક, આળસુ યોગી, એને ભૂમિનો ભાર કીધો. હા તમે કોઈ પણ રીતે ક્યાંય પણ આધ્યાત્મિક જગતમાં જી. જાગૃત થઈ, ચેતન થઈ આમાં જોડાયેલા હોય. હા બાપુ, સાધુઓ ગાંજાનું વ્યસન ખૂબ કરતા હોય, એની પાછળનું શું રહસ્ય છે? હવે એ બાબતોમાં તો આપણે બહુ જાણકારી છે કે નથી, એક બાજુની વાત છે. પણ સંતોના જે મત હોય છે ને, હવે આપણે આ લોક ભાષામાં આને ગાંજો કહેવાય છે. હા બાકી ખરેખર આને શું કહેવાય છે? અને વિજયા કહેવામાં આવે. વિજયા, જી જેનો સંસ્કૃતમાં પંડિતોને પૂછતો વિજયાનો ઉલ્લેખ આવે છે. હા મારી મૌખિક વાતને હું કહેવા નથી માંગતો. હું એમ કહું છું કે સંતોએ અને સાધુએ જે પ્રાચીન પરંપરામાં આનો ઉલ્લેખ કર્યો હોય હશે તો હા. એ કદાચ હા. તમને વાત એવી છે કે આ નશાની વસ્તુ છે. જી યુવાનો પણ એની ટ્રેન્ડ ફોલો કરે છે કે એ લોકો પણ પીવે છે, એવું કરે છે આજ કે સાધુઓને જોઈને એવું થાય ના, છે એ કે તો જરૂરિયાત વિનાની વાત છે. હા જરૂરિયાત વિનાની વાત છે. બાકી સંતોએ જે કઈ સ્વીકાર્યું હશે એ પણ એની માત્રા હોય છે. હા પણ ઘણી વખત તમને ઔષધિમાં દવા નથી દેવામાં આવતી, હા આવે જી તો આ બધી બાબતોને બહુ ઊંડાણમાંથી આની બધી ખોજ કરવા જાઓ તો એ એક બાજુની વાત રહી જાય છે. હા એટલે યુવાનો માટે અને પોતાના કામમાં લાગેલા માટે ગાંજો અને વ્યસન નુકસાનકારક. જી સાધુ પોતાની સાધના માટે એની માત્રામાં પહેલા ઉપયોગ કરતા હશે હા તો એને કદાચ એકાગ્રચિત કરવામાં, એકાગ્ર થઈ જાય. હા. મનને સ્થિર કરવામાં કામયાબ હશે. એક બાજુની વાત છે. એમાં નિશ્ચયપણે આપણે કંઈ નથી કહી શકતા. હા આપણે એટલું ચોક્કસ કહીએ છીએ કે શરીરને નુકસાન થાય એવી રીતનું વ્યસન બાધક છે. જી એનાથી લોકોએ દૂર રહેવું જોઈએ. જી બાપુ, આપના આશ્રમનું દિનચર્યા શું છે અને કઈ રીતે અહીંના નીતિ નિયમો છે? અમારા નીતિ નિયમો તો હા. એવું છે કે જે કોઈ આવે એને પેલા ચપ્પલ કાઢીને બહાર આવવું હા જોઈએ. અને જે કોઈ આવે એને ચડ્ડી પહેરીને ન હોય. હા અમારા સેવક સમુદાય તો આથી ઘડાયેલો છે. એટલે પેલા આવશે તો અગ્નિ દેવતા ધૂણાની નમસ્કાર કરશે, હા. ગોરક્ષનાથજીના દર્શન કરશે, પછી જી. સમાધિએ દર્શન કરશે, પછી આમ જોવો તો ગિરનાર, હા સામો દેખાય જો તો ભાઈ ગિરનાર સામે કરતો તારો કેમેરો ગિરનાર આમો કરો. વાહ અમે અહીંયા બેઠા બેઠા ગિરનારના દર્શન કરીએ. વાહ કે આવી અદ્ભુત અને આવી અલૌકિક આપણી ભારતીય સનાતન પરંપરામાં ગિરનારનો રોનક છે. હા. તો સેવક સમુદાય પહેલા તો ગિરનારને પ્રાર્થના કરજે, ગિરનારી મહારાજ હા અમને સદબુદ્ધિ આપજે, જી અમારી જીવનચર્યા સફળ થાય, પરિવારમાં સારા સંસ્કારનો વારસો રહે. આવી વિવિધ પ્રકારે નાથ સમુદાયમાં અને આશ્રમ સાથે જોડાયેલા સંતો અને સેવક અહીંયા આવીને સેવા કરે છે. જી એટલે અમારે સવારમાં 3 વાગે પૂજારી ઉઠી જાય, હા પૂજા કરી અને પછી એ લોકો પ્રાર્થના કરે અડધી કલાક. હા પછી લોકો માટે ચા ચાલુ હોય છે, જી પછી નાસ્તો ચાલુ હોય છે. જી. સવારે આવનાર યાત્રાળુ, ગિરનાર તીર્થ સ્થાન છે એટલે ગિરનાર ઉપર જવા વાળા અને આવવા વાળાનો કોઈ ટાઈમ નથી. હા. એટલે અમારા આશ્રમમાં ભોજનનો અને ચા પાણીનો કોઈ ટાઈમ નથી, ગમે ત્યારે. હા પણ એટલો ટાઈમ ચોક્કસ છે કે એને વિવેકમાં રહેવું પડશે. અહીં બહુ બોલવું, ઘોંઘાટ કરવું, હા. વિડીયો કોલ કરવા, ફોન ઉપર લાગ્યું રહેવું, એના ઉપર પ્રતિબંધ છે. જી પછી ગાઉ સેવા એની છે. હા. અહીંયા આવનાર બધાને ભોજનની વ્યવસ્થા છે. હા. એટલે પછી બપોરે 10:30 વાગે નાસ્તા પછી અમારે
ધૂણામાં ભગવાનને ભોગ લાગે હા અને ભોગ લાગ્યા પછી બધા લોકોને ભોજન પ્રસાદની અવિરતપણે વ્યવસ્થા ચાલતી હોય છે. પછી બધા લોકો 2, 2:30, 3 વાગ્યા પછી આરામ કરે. હા પછી પાછા 5 વાગે બધાને 4 વાગે કામના લાગી જાય. હા સાંજે કલાક પોણી કલાક સ્તુતિ પૂજા થાય છે ધૂપ દીપ અને જ્યોતથી. જી ત્યાર પછીના સમયમાં સતત ભોજન ચાલુ હોય છે. પછી હા. પાછી પોણી કલાક 1 કલાક સ્તુતિ પ્રાર્થના હાલતી હોય હા છે. 10:30, 11 વાગે બધા નિવૃત્ત થાય છે. જી અને સવારમાં લોકો પોતાના સંતો પ્રાર્થના સવાર અને સાંજ 2 ટાઈમ ભૂલતા નથી. હા એ નિત્યક્રમ સ્તુતિ પ્રાર્થના કરે છે. જી આ એક નિત્યક્રમ છે અમારા આશ્રમનો. પણ હા. એક ચોખ્ખાઈ અમને વધુ ગમે છે. હા અમારા આશ્રમમાં શૃંગાર વ્યવસ્થિત હોય છે. અમારો હા. ભંડાર ચોખ્ખો હોય છે. હા આવનાર યાત્રાળુઓને ભોજન આપે છે બધા સેવક સમુદાય. હા તો આ એક આશ્રમનો નિત્યક્રમ જી. છે. બાજરાના રોટલા ઘડે છે લોકો, હા. ઘઉંની રોટલી બનાવે છે. કાંઈ માટે મોહનથાળ અહીં ખવડાવી હા. છે, કાંઈ માટે ભજીયા ખવડાવી છે. એક લીલોતરીનું શાક, એક ચણાનું શાક, જી. દાળ ને ભાત ને છાશ ને સાંજે કઢી ખીચડી સાથે પૂરું ભોજન આપવામાં આવે છે. કાયમને માટે ગાયોનું દૂધ છે એ સંપૂર્ણપણે અહીં આશ્રમમાં જ ઉપયોગ કરવામાં આવે છે. બાપુ અહીં અવિરત ભજન અને ભોજન ચાલુ છે. મારે આપની પાસે એક વિનંતી છે કે એક ભજન આપ એકાદ કડી સંભળાવો. ભજન કહો ગાવું એ અમારો વિષય નથી. બાકી એમ જી. ભજન એવું અમને ગમે છે. જી આ સંસારમાં સદગુરુ પાર ઉતારે, હા ભવોના બંધન ટાળે. હા પિતાને પુત્ર ઉપર માયા એમ ગુરુજી લાડ લગાવે. જી પણ ગુરુજીના લાડ એવા હોય છે હા કે જે પિતા અને પુત્રનો પ્રેમ હોય છે એવી રીતે ગુરુ અને શિષ્યનો પ્રેમ હોય છે. હા ભજનમાં ઘણું બધું આપણા મહાપુરુષોએ કીધું છે. જી અમારા ગુરુ મહારાજે એમ કીધું કે દત્ત ગોરક્ષ કી એકી માયા, બીચ હા. મેં ઉગડ આકે સમાયા, નવનાથ સિદ્ધ દાતારી, હા जय गिरनारी गुरु जय गिरनारी, જી नाथ त्रिलोक आदेश कहते हैं, गिरनारी की छाया में रहते हैं, सदगुरु देव की बलिहारी, હા जय गिरनारी गुरु जय જી માં આદ્ય શક્તિ ઉપર પણ લખ્યા છે એમને ભજનો થોડા. હા ગોરક્ષનાથજી ઉપર ભજનો લખ્યા છે અને સંત ઉપર લખ્યું છે. સંત હે સુહાગી રહેતે સદા મગન, હા બેઠે કहीं વીરાને મેં તો કર દિયા ચમન. જી વાહ તો આવી રીતે જી ભજનની જો વાત કરતા હોય તો ભજન એક જ વસ્તુ એવી છે હા કે એમાં આપણે એના સાથે લઈને એને વાગોળીએ હા તો ગંગા સતી પાનબાઈથી માંડીને આપણી દેહાણ પરંપરાના કે કોઈ બારકણ ઋષિએ પણ ભજનો લખ્યા. જી અને એમ કીધું કે મહામંત્રનો મહિમા વખાણું. જે શિવજીએ જે કીધો છે મહામંત્ર, હા એની એવી આલેખના કરી છે કે જે આપને રોમાંચિત કરી દે છે હા સાંભળી. તો આપણું એટલું જ કહેવાનું છે, વર્તમાન સમયની અંદર સમયનો સારો ઉપયોગ કરે, જી લોકો સારા મિત્રો બનાવે. હા આ ભવિષ્યમાં જે ઘટનાઓ અને રચનાઓ છે એની સાથે વર્તમાનમાં શું કરવા જેવું છે એના ઉપર અમારા ગુરુ મહારાજે ખૂબ ધ્યાન આપ્યું. જી લોકોને વર્તમાનમાં શરીર જે બગડી રહ્યા છે વ્યસનથી એનાથી બચવું જોઈએ. હા સારા મિત્રો બનાવવાનું કારણ એવું છે કે જેનાથી શિક્ષણ જગતની વ્યવસ્થા જળવાય હા સંગત સારી હોય તો સંગત સાથ. અને જી. બીજું એક આયુષ્ય બહુ ટૂંકું થઈ ગયું છે હા એટલે એની સાથે સાથે શિવ સાધના કે રામ કૃષ્ણ હનુમાનજી જેની પ્રતિ શ્રદ્ધા હોય મા ભગવતી ઉપર તો એમાં જોડાયેલું રહેવું. હા ધર્મની શક્તિ અદ્ભુત અને અલૌકિક ને અનમોલ છે, એને કોઈ પાર પામી શકે એમ નથી. જી પણ એ એક શ્રદ્ધાનો વિષય છે હા અને એક આસ્થાનો વિષય છે. એ વ્યવસ્થાનો વિષય નથી. હા ધાર્મિક સ્થાનમાં જઈને લોકો એમ કે અહીંયા આ વ્યવસ્થા નથી, પણ અમારે એક મહાત્મા કાયમ માટે કહેતા આ શ્રદ્ધાનું સ્થાન છે, હા વિશ્વાસનું સ્થાન છે, જી વ્યવસ્થાનું સ્થાન નથી. હા આસ્થા હોય ત્યાં વ્યવસ્થાની જરૂર જરૂર ન પડે. હા જે લોકોની કંઈક મનોભાવના અંદર પડી હોય ઊંડાણમાં, જી એ અહીંયા ગિરનારી પૂરી કરતો હોય તો આ હા. પહાડમાં કઈ એને માટે બીજી કઈ એર કન્ડિશનની જરૂર રહેતી નથી. જી સમય સાથે જે પરિવર્તન આવ્યું એ આવે જ છે અને એને સ્વીકાર્યું છે બધા મહાપુરુષે. હા પણ એમાં જડતા નથી જરૂરી. હા માણસોને જડતાથી દૂર રહેવું, જી. સમયનો સારો ઉપયોગ કરવો. સંતોનો કાયમને માટે લક્ષ્ય એ જ છે, બીજાને ઉપયોગી થવું પણ પોતાની પરંપરાને ક્યારેય છોડવી નહીં. જી અહીં ગંગા સતીએ એક દેહાણ ગામડાની વ્યક્તિ એમ કહ્યું કે ભલે ને આવીને ધનનો કરે ઢગલો. હા એને ક્યારે એમ કીધું છે ધનની કોને જરૂર નથી, હા પણ એને એમ કીધું ધનનો ઢગલો કરે તો હું મારા ગુરુજીના વચનથી આગળ મારા માટે કાંઈ નથી. હા નથી અને કાંઈ. મારા માટે તો આજે સમાજને એમાં એવો નિર્દેશ કરી શકીએ છીએ. જી તમારી ભારતીય સનાતન પરંપરામાં તમારા માતા પિતા, તમારા ગુરુ, તમારા શાસ્ત્રો, તમારા શસ્ત્ર હા અને તમારો સમાજ, તમારો પરિવાર, તમારું કુટુંબ, તમારું ગામ, તમારો દેશ,
એનાથી તમારા માટે વધારે બીજું કાંઈ ન હોય. જી સંપત્તિ એક વ્યવસ્થા છે. હા સંપત્તિ સર્વોપરી નથી. સંપત્તિ વિનાનું હાલતું નથી. પણ સંસ્કાર હશે ત્યાં સંપત્તિ આવશે આપશે. આવશે નકરી સંપત્તિ છે અને સંસ્કાર નહીં હોય તો સમાજ એની નોંધ નહીં લે. હા અને તમને તિરસ્કાર છે અને સમાજમાંથી ફેંકાવાનું રહેશે. જી એવું સાંભળ્યું છે. એટલે ખૂબ જ અમારી એક કરબંધ જી એક કાયમને માટે સદભાવના છે. લોકોને ખૂબ જાગૃત થવાની જરૂર છે. જી યોગ્ય વ્યક્તિ સાથે જોડાવાની જરૂર છે. જી લોકોને જાગૃત થઈ યોગ્ય વ્યક્તિ સાથે જોડાવાની જરૂર છે અને સમયનો સારો ઉપયોગ ઉપયોગ કરવાની જરૂર છે. હા અને આનાથી દૂર રહેવાની જરૂર છે. વ્યસનથી. જી વ્યસનમાં દૂર વ્યસન. હા અને બીજું સમય સાથે ફેશનની જરૂર છે, પણ એવી ફેશન નહીં કે જે વિકૃતિ પેદા કરે જી દ્રષ્ટિમાં. જી આજે સમાજની અંદર જે પ્રાચીન પરંપરામાં પહેરવેશ હતો જી એને લક્ષ્યમાં લઈને તમે 60-70% તો કંઈક એને જાળવી રાખીએ આપણે. હા. એવી એક સદભાવના. જી અમે એક આશા રાખતા હોય કે આપણી પરંપરામાં ગાયની સેવાની મહાનતા છે તો ગૌ સેવા થઈ જાય. થવી જોઈએ. ગૌ સેવા ન કરતા હોય તો તમારો જન્મદિવસ તમને સંપત્તિ ખૂબ આપી હોય ભગવાન, હા તો કેક કાપી નહીં પણ ગૌશાળામાં જઈને કરો. હા પાયા સનાતનના પાયામાં ગાય છે. જી તો બીજું કદાચ એવું ખરું ને તમને સંપત્તિ ભગવાને આપી છે હા તો તમે મોજ શોખ કરવા બીજે જાઓ છો તો વૃદ્ધાશ્રમમાં જાઓ, હા અંધશાળામાં જાઓ, જી અપંગ છોકરાઓ છે ત્યાં જાઓ, હા એની સાથે તમારો જન્મદિવસ ઉજવો. જી તો આવું બધું વધારે જરૂરી છે લોકોમાં જી. લાવવું. શાસ્ત્રોએ તો ખૂબ જ આપ્યું છે, સંતોએ તો ખૂબ જ ખજાનો આપ્યો હા છે. પણ જેટલો જાળવી શકીએ એટલો વ્યવસ્થિત રીતે એક વ્યક્તિ જાળવશે તો એની સાથે બધા લોકો ગોઠવાઈ જશે. હા તો ખૂબ જ જીવનની સફળતાની અનુભૂતિ થશે. વાહ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ સારી વાતો કરી અને સનાતન ધર્મની પાયાની મૂળ પાયાની વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આપના અમે ઋણી છીએ. આપનો કિંમતી સમય આપે અમે લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર બાપુ. મળતા રહીએ નવા નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ. આદેશ.